ગુજરાતમાં ઘણી જગ્યાએ અલગ અલગ મહાદેવના ચમત્કારિક અને અલૌકિક મંદિર શિવાલયો આવેલા છે, જેવા કે સ્વયંભૂ પ્રગટ થયેલા શિવાલયો તથા રાજા મહારાજાઓ દ્વારા નિર્માણ કરાયેલ શિવાલયો આવેલા છે. પરંતુ એવું કોઈ દિવસ સાંભળવા મળ્યું છે કે ભૂતો દ્વારા મહાદેવનું મંદિર બનાવવામાં આવ્યું હોય. તો હા, એ વાત સાચી છે. ભૂતો દ્વારા મહાદેવના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના આસોડા ગામની એક એવી કહાની છે જેમાં મહાદેવના મંદિરની કે જે મંદિર મહાવીર સિદ્ધરાજ જયસિંહના આદેશ કરવાથી બાબરા ભૂત નામથી ઓળખાતા બારબરક દ્વારા બનાવવામાં આવેલ છે. જે જસમલનાથ મહાદેવનું મંદિર ઈસવીસન 12મી સદી પહેલા એટલે કે લગભગ 800 થી 900 વર્ષ પૂર્વે સોલંકી યુગ હાલ જ્યાં આસોડા ગામ આવેલું છે તે સમયે ઘનઘોર જંગલ હતો, જ્યારે ગુજરાતમાં આવેલ પાટણ જિલ્લામાં સિદ્ધરાજ જયસિંહ નામના રાજાનું રાજ ચાલતું હતું.